નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। બાપોદ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી પવન ઉર્ફે કડી પાડતી વડોદરા શહેર એસઓજી વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ એનડીપીએસ એક્ટ હેઠળ તેમજ અન્ય ગુનામાં ઘણા સમયથી નાસ્તા ફરતા અથવા વોન્ટેડ આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પરિણામલક્ષી કામગીરી કરવા માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ નાઓની જરૂરી સૂચના આપેલ। જે સૂચના આધારે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસડી રાતડા નાઓએ અલગ અલગ ટીમ બનાવી એનડીપીએસ એક્ટ હેઠળ તેમજ અન્ય ગુનાના ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા જરૂરી સૂચના તેમજ માર્ગદર્શન આપેલ। જે સૂચના આધારે એસઓજી ટીમના માણસો વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એસઓજી હેડ કોન્સ્ટેબલ મનોજભાઈ મોહનભાઈ નાઓને તેઓના બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે બાપોદ પોલીસ સ્ટેશનના ઇંગ્લિશ દારૂના કેસમાં આજવા રોડ કમલાનગર પાસે ઉભેલ છે। જે બાતમી હકીકત આધારે બાતમીવાળી જગ્યાએથી બાતમી મુજબના આરોપીઓને પકડી સઘન પૂછપરછ કરી રેકોર્ડ ઉપર ખાતરી તપાસ કરતા સદર આરોપી બાપોદ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં સડવાયેલ અને આજ દિન સુધી ગુનામાં વોન્ટેડ હોય, જેથી તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરી બાપોદ પોલીસ સ્ટેશન ખાતે સોંપવા અર્થે કાર્યવાહી કરવામાં આવેલ છે। નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીનો ગુનાની વિગત બાપોદ પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુણ નંબર 119600 224048/2024 પ્રોહિબિશન એક્ટ કલમ 65 AA 116 B 81 મુજબના ગુનાના કામે કુલ કિંમત ₹12,000ના ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલના કેસમાં વોન્ટેડ જાહેર કરેલ છે। પકડાયેલ આરોપીનું નામ સરનામું પવન ઉર્ફે ગોલુ બંસીવાલ તોલાણી રહે મણિનગર ડીમાર્ટ પાછળ ખોડિયાનગર રોડ વડોદરા શહેર। આરોપિત ગુનાહિત ઇતિહાસ બાપોદ 43/2018 ઇપિકો કલમ 323 294 ખ 506 2 114 તથા જીપી એક્ટ 135 મુજબ 2 બાપોદ 93/2018 ઇપિકો કલમ 325 427 114 જીપી એક્ટ 135 મુજબ। ત્રીજો વારસિયા 11/19 60 38 210 139 ઇપિકો કલમ 323 504 506 2 104 મુજબ। ચોથો સિટી 11/19 600 622 0353 ઇપિકો 307 323 506 2 104 14 જીપી એક્ટ 135 મુજબ। બાપોદ 11/19 622 20 298 પ્રોહી 65 AA 81 108 મુજબ। કામગીરી કરનાર અધિકારી કર્મચારી પોલીસ ઇન્સ્પેક્ટર એસડી રાતડા એએસઆઈ શ્રી લક્ષ્મીકાંત ભીખુભાઈ, હેડ કોન્સ્ટેબલ મનોજભાઈ મોહનભાઈ, હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ નટવરસિંહ, હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજ શ્રી જયેન્દ્રસિંહ, હેડ કોન્સ્ટેબલ જતીન કુમાર રવિન્દ્રભાઈ।